નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ ભાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું વીપી ઓનલાઈન ક્લાસીસ WECC ટેસ્ટ સિરીઝની અંદર. મિત્રો, ઘણા દિવસથી આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગનો એસ્ટિમેશન ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે ઘરગથ્થુ એટલે કે ડોમેસ્ટિક વાયરિંગ અને ઔદ્યોગિક વાયરિંગ આમ બે પ્રકારની વાયરિંગના એસ્ટિમેશન માટેના સ્ટેપ્સ અને કઈ રીતે આપણે એનું એસ્ટિમેશન કરી શકશું તેનો અંદાજો લીધો. મિત્રો, ગયા લેક્ચરમાં જે ચર્ચા કરી હતી ઔદ્યોગિક વાયરિંગની, તેની સાથે તેની નીચે તમે બુક્સની અંદર જોશો તો ઘણા બધા અલગ અલગ ઉદાહરણો આપેલા છે, જ્યાં મજૂરી ખર્ચ, માલ સામાનનો ખર્ચ અને ટોટલ એસ્ટિમેશન માટેની એક વિગતો આપેલી છે. તો એ બધી વિગતોને અત્યારે ભણાવવું શક્ય નથી, કારણ કે એ સમજવાની રીત છે. કારણ કે એક વખત જો તમને ખ્યાલ પડી જાય કે એસ્ટિમેશન કઈ રીતે થાય છે, એના સ્ટેપ્સ કયા છે, તો એના પરથી તમે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. તો આવા પ્રોટોટાઈપ તમને ઘણા બધા એવા ઉદાહરણો આપેલા છે, જે ઉદાહરણોને તમે સ્ટેપ બાય સ્ટેપ તમારી સમય અનુકૂળતાએ તમારે જોવાના છે અને સ્ટડી કરવાના છે. તો આ એક તમે હોમવર્કમાં સમજી લેજો મિત્રો. આવી જ રીતે ડોમેસ્ટિક વાયરિંગમાં પણ ઘણા બધા ઉદાહરણો છે. તેમાંનો એક ઉદાહરણ મેં તમને અત્યારે એક ડ્રોઈંગ શીટમાં પણ લખવા આપેલો છે, જે ક્યારેક ક્યારેક એક્ઝામમાં બેઝિક એની સબ સર્કિટ ને એના વિશે પૂછાતું હોય છે. તો હવે આપણો નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક આ ચેપ્ટર માટે, ચેપ્ટર નંબર 3નો આપણે લાસ્ટ ટોપિક જોઈશું, જે છે મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇલેક્ટ્રિકલ વાયરિંગ. તો મિત્રો, મોડર્ન ટ્રેન્ડ્સ ઇન ઇલેક્ટ્રિકલ વાયરિંગનો મતલબ શું છે? ઇલેક્ટ્રિકલ વાયરિંગ એટલે કે જે વિદ્યુત વાયરિંગમાં આધુનિકરણ જે આવી ગયું છે. કારણ કે તમે જોશો તો મિત્રો, શરૂઆતથી જ તમારી બુકની અંદર તમને જે પણ આકૃતિઓ દોરવામાં આવે છે, તો ત્યાં શરૂઆત જ વાત કરીએ તો આપણે એક એનર્જી મીટર હોય આપણું, બરાબર છે. એનર્જી મીટર પછી તરત જ આપણે છે ને એક ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. મેઇન કટઆઉટ હોય છે, અને એના પછી શું આવે છે? મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સ આવે છે. આ ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં પણ અલગ અલગ ફ્યુઝોના જોડાણ કરેલા હોય છે, આવી રીતે સબ સર્કિટમાં, બરાબર છે. તો હવે આ અત્યારે મોડર્ન ટ્રેન્ડ એવો થઈ ગયો છે મિત્રો, કે આ ફ્યુઝની જગ્યાએ રિસેન્ટલી MCBનો ઉપયોગ સૌથી વધારે થઈ રહ્યો છે અત્યારે. કારણ કે ફ્યુઝ જે છે તે બંધ થઈ જાય તો એને ફરીથી આપણને વાઉન્ડ કરવો પડે, અને એ બધી પ્રોબ્લેમ રહેતી હતી. જ્યારે MCBની અંદર આવી પ્રોબ્લેમ રહેતી નથી, જે તમે ઓલરેડી જાણો છો. કારણ કે MCBનું પરફોર્મન્સ તમે આગળના સેમિસ્ટર્સમાં ભણી ગયા હશો, એટલે તમને પૂરેપૂરો ખ્યાલ છે કે MCB જ્યારે ટ્રીપ થઈ જાય છે તો ત્યારે એને રીસેટ કરી અને ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. તો આમ આધુનિકરણ જે આવ્યું છે, એ આધુનિકરણથી ઘણા બધા એડવાન્ટેજીસ છે એનું. કારણ કે ફ્યુઝની જો વાત કરીએ તો ફ્યુઝની અંદર જે આપણે ફિલામેન્ટ યુઝ કરીએ છીએ, વાયર, સમજી લો આપણે ફ્યુઝની અંદર એક વાયર યુઝ કર્યો. અત્યારે આ ફ્યુઝ છે, એની અંદર જે પણ આપણે વાયર યુઝ કરીએ છીએ, એ વાયરની જે જાડાઈ છે એને એક્યુરેટ આપણે કોઈ સાધન દ્વારા માપતા નથી અને ડાયરેક્ટ મૂકી દઈએ છીએ. તો ક્યારેક એવું પણ થાય કે જે અંદર વાયરિંગ કરેલી છે એના કરતાં વધારે ગેજનો વાયર જો અહીંયા યુઝ થઈ ગયો હોય, તો એનામાં પ્રોબ્લેમ થઈ શકે છે કે ફ્યુઝની જગ્યાએ વાયરિંગને પણ નુકસાન થઈ જાય. તો આમ આ ઘણી બધી એવી પ્રોબ્લેમો છે કે જેને નિવારવા માટે અત્યારે મોડર્ન ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેની અંદર MCB, ELCB એનો ઉપયોગ સૌથી વધારે પડતો થઈ રહ્યો છે. તો સૌ પ્રથમ આપણે જોઈશું MCB. ચલો, તમારી ફિગર ઉપર તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો એક MCBનો એક યુનિટ છે, જેનું ક્રોસ સેક્શનલ એરિયા ડ્રો કરેલો છે, બરાબર છે. આ જો તમે MCBને ઓપન કરો તો એની અંદર આવું જોવા મળે, જ્યાં આપણને બારેથી ફક્ત કેટલું દેખાય છે મિત્રો? એક આ ટર્મિનલ જે ઇનકમિંગ છે આપણું, જે આપણે વાયરને ઇનકમિંગ કરાવીએ છીએ, અને બીજો એક આ ટર્મિનલ જ્યાંથી વાયરને આપણે આઉટગોઈંગ કરાવીએ છીએ, અને પછી એક આ સ્વિચ જેનાથી આપણે ઓન કે ઓફ કરીએ છીએ. આટલી વસ્તુ આપણને દેખાતી હોય છે. હવે મિત્રો, MCBની અંદર શું હોય છે કે જે આપણને આ આખો પરિપથ જે છે ને એ મિત્રો આના દ્વારા આવી રીતે આમ પૂર્ણ થઈને અહીંયા જાય છે. તો હવે થાય કેવું કે જ્યારે કોઈ શોર્ટ સર્કિટ થાય ત્યારે MCB કામ આવે ને, કાં તો શું થાય કે ઓવરલોડ થઈ જાય. તો આ MCBની એક લિમિટ હશે કે જે આ પ્લન્જર લાગેલું છે ને અહીંયા આગળ મિત્રો, આ શું કરે છે કે આખું એક સોલેનોઇડ ટાઈપ છે ને, આને ટ્રીપિંગ મિકેનિઝમ છે, એટલે ટ્રીપ કરવાનો પ્રયત્ન કરે છે. હવે આ ટ્રીપ ક્યારે થશે
કે જ્યારે આ આર્ક ક્લચ હોલ્ડર છે, આર્ક ક્લચ હોલ્ડરની અંદર સપોઝ સમજી લો કે આપણે 6 એમ્પિયરની એમસીબી છે, તો અહીંયાથી શું થશે કે હીટ સેન્સ થશે. હીટ સેન્સનો મતલબ એવો કે 6 એમ્પિયરથી વધારે થાય તો આઈ સ્ક્વેર આર આપણે જાણીએ છીએ, આઈ સ્ક્વેર આર ટી, સોરી ફરીથી તમને સમજાવી દઉં, આઈ સ્ક્વેર આર ટી. તો આ હીટને એકોર્ડિંગ ટુ ત્યાંથી કરંટ ડ્રો થવા માંડશે. એટલે કરંટ ડ્રો થશે એની સામે ત્યાં કને હીટ પણ એટલી જનરેટ થશે. બરાબર છે. તો આ હીટના કારણે ત્યાં શું થશે કે એમસીબીને ખબર, એટલે આ જે પ્લન્જર છે ત્યાં કને ફેનોમિનન જનરેટ થશે અને એના કારણે ત્યાં કને ટ્રીપ થઈ જશે. એટલે આ સ્વિચને જે છે તે ટ્રીપ કરી આપે છે. જો શોર્ટ સર્કિટ થાય તો એ તરત થઈ જશે, કારણ કે આપણે જાણીએ છીએ કે શોર્ટ સર્કિટ થાય એટલે બહુ હાઈ કરંટ ત્યાંથી ડ્રો થવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે. તો આના કારણે પણ એમસીબી ટ્રીપ થઈ જાય છે. આ નોર્મલ એનું વર્કિંગ હોય છે. આકૃતિ બહુ જ ઓછી એક્ઝામમાં પૂછાય છે, પણ એના જે મેઇન પાર્ટ છે એ તમારે સમજૂતી કરતાં આવડવી જોઈએ કે આપણે આર્ક્યુટ હોલ્ડર છે, આર્ક્યુટ હોલ્ડર કહેવામાં આવે છે ને, ક્યુટ કહે છે. બરાબર. અને બીજું જે છે એનું પ્લન્જર જે છે અને એનું સાથે જે ઓન ઓફનું જે મિકેનિઝમ છે તે છે, અને મેઇન એના કોન્ટેક્ટ્સ કે જે ઇનકમિંગ કોન્ટેક અને આઉટગોઈંગ કોન્ટેક, આટલા આપણે એને ડ્રો કરતા આવડવા જોઈએ મિત્રો. બરાબર છે. તો આશા રાખું છું કે તમને એમસીબીમાં ખ્યાલ પડી ગયો હશે. અને એમસીબીની જો વાત કરવામાં આવે તો એની જે રેટિંગ છે એને નિર્ધારિત કિંમત કરતાં 25%થી વધી જાય તો એમસીબી સર્કિટ ટ્રીપ થઈ જાય છે. બરાબર. ધારો કે આપણે કેમ વાત કરી કે 6 એમ્પિયરની એમસીબી હોય તો 6 એમ્પિયરના 25%, આના 25% એટલે કેટલા થાય મિત્રો? 1.5 વધારે. એટલે કે 1.5 વધારેનો મતલબ 7.5 એમ્પિયર થઈ જાય તો એ એમસીબી શું થઈ જાય? ટ્રીપ થઈ જશે. ઓકે. તો આટલું આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કે 7.5 એમ્પિયર થઈ, જો ધારો કે આપણને પ્રોટેક્શન જોઈએ છે 6 એમ્પિયરનું, તો 7.5 હોય તો પણ વાંધો આવે નહીં આપણને. બરાબર છે. તો આમ અલગ અલગ રેટિંગની એમસીબીઝ ત્યાં ખાને પુટ કરવામાં આવતી હોય છે. એમસીબીના 2 પ્રકારો જે આની અંદર આપેલા છે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં અને ડોમેસ્ટિક વાયરિંગમાં. આમ 2 જગ્યાએ અલગ અલગ ઉપયોગો વાસ્ટ ફિલ્ડમાં જોવા મળે છે, જ્યાં આ સિરીઝ સિવાય પણ આપણને એમસીબીઓ જોવા મળતી હોય છે. જેમાંની પહેલી છે એલ સિરીઝ. બરાબર છે. હવે આ જે એલ સિરીઝ જે છે ને, એ એલ સિરીઝ સૌથી વધારે પડતો ઉપયોગ ક્યાં થાય છે એનો? લાઇટનિંગ સર્કિટમાં થાય છે. તમને ખ્યાલ હોય તો એમસીબીમાં લખેલું હોય કે આવી રીતે એલ 30 એમ્પિયર. તો આનો મતલબ શું? એલ સિરીઝની છે 30 એમ્પિયરની છે. બરાબર છે. ઘણી જગ્યાએ તમે જોયું હશે તો બી લખેલા આવે છે, બરાબર, સી લખેલા આવે છે, આમ અલગ અલગ સિરીઝ હોય છે. અને પછીની જે છે તે છે આપણી જી સિરીઝ છે. જી સિરીઝ જે છે ને તે ઇન્ડસ્ટ્રીયલ પર્પસ માટે સૌથી વધારે પડતો ઉપયોગ થતો હોય છે. બરાબર. એનો ખાસ રાખીશું કે જ્યાં ઘસારો વધારે હોય કે વધારે પડતો ઇન્ડક્ટિવ લોડ હોય, અને એ જગ્યા ઉપર સૌથી વધારે પડતો ઉપયોગ જી સિરીઝનો થઈ રહ્યો છે. તો આપણે આમ 2 એમસીબીઓ વિશે યાદ રાખીશું મિત્રો, કે જી સિરીઝ અને એમ સિરીઝ. બરાબર છે. તો જી સિરીઝનો જે ઉપયોગ શું કીધો આપણે, કે જ્યાં સૌથી વધારે પડતો ઇન્ડક્ટિવ લોડ હોય, એર કન્ડિશનિંગ છે, બરાબર છે, કે જે જગ્યા ઉપર કરંટનો વધારે ઘસારો જોવા મળે છે એ બધી જગ્યા ઉપર. અહીંયા તમે જોઈ શકો છો મોટર સર્કિટ, એર કન્ડિશનિંગ, ટ્રાન્સફોર્મર, હેલોજન લેમ્પ, આ બધી જગ્યાએ જી સિરીઝનો ઉપયોગ આપણને કરવાનો છે. અને એલ સિરીઝનો ઉપયોગ લાઇટનિંગ માટે, કારણ કે લાઇટનિંગનો એલ છે એટલે આપણને યાદ જ રહી જશે કે એલ ફોર લાઇટનિંગ. અને જી જે છે તે ઉપયોગ શાના માટે થાય છે? તો આવા ઇન્ડક્ટિવ લોડ વધારે પડતો હોય એ જગ્યા ઉપર જી સિરીઝનો ઉપયોગ થાય છે. તો આમ એમસીબીની તમને સમજૂતી થઈ ગઈ છે. હવે મિત્રો આપણને એમ થાય કે શોર્ટ સર્કિટને એનાથી તો પ્રોટેક્શન આપે જ છે, પણ હવે આપણને પ્રોટેક્શન જોઈએ છે કે હ્યુમન બોડીને શોક ના લાગે. તો એના માટે એનું ઇક્વિપમેન્ટ છે કે ELCB, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. ELCB, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, જેનું અત્યારે જનરલ ટ્રેન્ડમાં બીજું નામ પણ પડેલું છે કે જેને RCCB તરીકે પણ ઓળખવામાં આવે છે, રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર. તો આમ જો તમને RCCB પૂછાય કે ELCB પૂછાય, બંનેનું વર્કિંગ સેમ જ છે, એટલે કોઈ પ્રકારે ટેન્શન ના લેતા કે આ બંને શું છે. બંનેના શોર્ટ ફોર્મ પણ ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો હા, ખાસ આગળ તમને હું એક કહેતા ભૂલી ગયો કે એમસીબી છે તો એમસીબીનો ફૂલ ફોર્મ શું છે? મિનિએચર સર્કિટ બ્રેકર. મિનિએચર સર્કિટ બ્રેકર. ઓલરેડી તમને આ ડિસ્કશન આપણે ફર્સ્ટ યરમાં પણ કરેલું છે, એટલે તમને ખ્યાલ જ હશે એના વિશે. હવે જો વાત કરીએ
ELCBની, તો ELCB શું કામ કરે છે? જ્યારે અર્થ લીક થાય ત્યારે સર્કિટને બ્રેક કરી આપે. નામ પરથી જ મિત્રો યાદ રાખજો, અર્થ લીક થશે ત્યારે સર્કિટ બ્રેક થશે. ઓકે, તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. હવે આપણે એની આકૃતિની થોડીક સમજૂતી લઈ લઈએ. ચલો, આકૃતિમાં તમે જોશો તો અહીંયાથી ઇન્કમિંગ આવે છે, ફેઝ અને ન્યુટ્રલ. વચ્ચે આ જે છે તે આપણી એક MCB જ રાખેલી હોય છે ELCBમાં નોર્મલી એને ઓન ઓફ કરવા માટે, અને વચ્ચેનું જે છે તે ટ્રાન્સફોર્મર છે. બરાબર, તેમાં બે પ્રકારની વાઇન્ડિંગ કરેલી છે. બરાબર છે, જે એક વાઇન્ડિંગ ન્યુટ્રલની છે ને એક વાઇન્ડિંગ શાની છે? ફેઝની છે. બરાબર, W1 W2 એમ બતાવેલું છે. હવે W3 જે અહીંયા તમને દેખાય છે ને મિત્રો, એ ખાસ છે કે જ્યારે આ બંને વાઇન્ડિંગના રેશિયોને અનુકૂળ જ્યારે W3માંથી જે કરંટ પસાર થશે, W3 વાઇન્ડિંગમાં જે ઇન્ડક્શન થશે, એ ઇન્ડક્શન કોના કારણે થશે? તો આ W1 અને W2 આ બંનેના ડિફરન્સના કારણે. બરાબર છે, તો એના કારણે W3 એક્ટિવેટ થશે અને ટ્રિપિંગ રિલે જે છે તે ઓન થશે અને આપણી આ MCB જે લાગેલી છે તેને ઓફ કરે છે. હવે આ થાય કેવી રીતે છે મિત્રો, એ આપણે સમજીએ. કે સપોઝ માની લો તમે કે ફેઝમાંથી છે ને આપણે 10 એમ્પિયર કરંટ આવે છે. બરાબર, 10 એમ્પિયર કરંટ ક્યાં જાય છે? આવી રીતે આમ લોડ સાથે કનેક્ટેડ છે. હવે લોડ સાથે કનેક્ટેડ એટલે આપણે જાણી છીએ કે પાછો રિટર્ન શું થાય? ન્યુટ્રલ પાસે થાય. તો આ બંને વાઇન્ડિંગમાં ધારો કે અહીંયા અને અહીંયા કરંટ કેટલો રહે? હંમેશા સેમ રહે. બરાબર, સિરીઝ કનેક્શન થાય ને કે અહીંયાથી અહીંયા આવીને આગળ જાય એટલે 10 એમ્પિયરનો કરંટ રહે. હવે થયું એવું કે કોઈક સંજોગો વરસાદ આપણે આ જે મેઇન ફેઝ વાઇન્ડિંગ છે ત્યાં કને લીકેજ થયો. ધારો કે આ ફેઝમાંથી લીકેજ થઈ અને અર્થ થયું. આ અર્થ થાય છે કાં તો કોઈ હ્યુમન બોડી છે, એ બંનેમાં સરખું જ છે મિત્રો. કારણ કે આપણે હ્યુમન બોડી કોઈ લાઈવ વાયરને ટચ કરે તો પણ આપણા શરીરના માધ્યમ દ્વારા એ જે કરંટ છે તે અર્થ જ થતો હોય છે. તો આમ અર્થિંગ થાય છે ત્યારે શું થાય કે થોડો કરંટ અહીંયા જવાનો પ્રયત્ન કરશે. એટલે જે અહીંયાથી આવતો કરંટ હતો એ કરંટ અને અહીંયાથી જતો કરંટ આ બંનેમાં સિમિલારિટી આપણને મળતી નથી, સરખા મળતા નથી. તો આના કારણે W3 જે છે તે ત્યાંથી આપણને સપ્લાય આગળ જતો જોવા મળે છે અને અહીંયા રિલે લાગેલી છે તે રિલેને ટ્રિગર થાય છે અને રિલેનું મિકેનિઝમ અહીંયા લાગેલી MCBને ટ્રીપ કરી આપે છે. બરાબર છે, તો સિમ્પલ વર્કિંગ છે આ. અને સાથે એના એપ્લિકેશનની વાત કરીએ તો બીજું એક ટેસ્ટ સ્વિચ હોય છે. અહીંયા તમે જોશો તો એક ફેઝ સાથે વાયર કનેક્ટેડ છે, ફેઝ સાથે કરી અને અહીંયા એક ટેસ્ટ આ સ્વિચ છે. વચ્ચે રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સની જગ્યાએ તમે બીજું પણ કંઈક એપ્લાય કરી શકો છો. કોઈ અત્યારે રિસેન્ટલી ELCBની અંદર સાયરન વધારે યુઝ થાય છે, અવાજ ચાલુ થાય જ્યારે ટ્રીપ થાય ત્યારે. અને બીજો વાયર છે તે ન્યુટ્રલ સાથે કનેક્ટેડ છે. તો આમ જ્યારે તમે ટ્રીપ આપણે ક્લોઝ કરીએ છીએ સર્કિટ, તો અહીંયા R પાસે સપ્લાય આવે છે અને આ MCB જે છે તે ટ્રીપ થઈ જાય છે. કારણ કે શોર્ટ સર્કિટ જેવું થાય છે. અહીંયા આપણે લાઈવ વાયર છે ને આ જે છે તે ન્યુટ્રલ વાયર છે. તો આ બંનેને આપણે અહીંયા શું કરીએ છીએ, આ બંનેને આપણે અહીંયા કને શોર્ટ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ જે બટન છે ને એ ટેસ્ટ સ્વિચ છે હકીકતમાં. આ ટેસ્ટ સ્વિચનો ઉપયોગ શાના માટે થાય છે કે ઘણા સમયથી, લાંબા સમયથી ELCBનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને કોઈ કારણસર એની અંદર કચરો જમા થઈ ગયો છે કોન્ટેકમાં, કોઈ સમજી લો નાનકડા જીવજંતુઓ હોય કે ઘરોડી છે કે એવી નવી નાની નાની જીવાતો હોય, તો એ અંદર જો ફસાઈને અને કદાચ સમજી લો કે જ્યારે ટ્રિપિંગ થવાનું હોય એકચ્યુઅલમાં કે ક્યારેક કોઈ હ્યુમન બોડી પણ એને ટચ થઈ જાય છે ત્યારે આપણને એ ELCB કામ નથી આવતી. તો આ પર્પસના લીધે જ ટેસ્ટ સ્વિચનો ઉપયોગ કરવાનો હોય છે. ટેસ્ટ સ્વિચ એટલે કે શું છે કે વીકલી કે મંથલી તમારે એક વખત આપણે આ ELCBને ટ્રીપ સ્વિચ દ્વારા આપણને એનું વર્કિંગ ચેક કરી લેવાનું છે આપણને. બરાબર છે, તો આમ ELCBનો ઉપયોગ આપણે સમજી ગયા છીએ. બરાબર છે, અને ELCBમાં અત્યારે નોર્મલ જે ડોમેસ્ટિક વાયરિંગ માટે સિંગલ ફેઝની જે વપરાય છે ત્યાં એપ્રોક્સિમેટ 32 એમ્પિયરની MCB અહીંયા લાગેલી હોય છે. બરાબર છે, અને અલગ અલગ રેટિંગના આપણને ELCB મળતી હોય છે, જ્યાં એક સેટિંગ પણ બટન હોય છે. જે સેટિંગ બટન દ્વારા શું થાય છે કે આપણે એનો જે લીકેજ કરંટ છે ને એ કેટલા લીકેજ કરંટ ઉપર આ ELCB છે ટ્રીપ થવી જોઈએ તે નિર્ધારિત થાય છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો જનરલ નોલેજ માટે કે આપણી હ્યુમન બોડી જે છે તે મેક્ઝિમમ 30 મિલી એમ્પિયર જેટલો કરંટ સસ્ટેન કરી શકે છે. ધારો કે 30 મિલી એમ્પિયરથી વધારેનો કરંટ
જો હ્યુમન બોડીમાં જાય તો હાર્ટ ઉપર અસર થશે અને વ્યક્તિની ડેથ પણ થઈ શકે છે. તો આપણને સેટિંગ જે છે તે 30 મિલી એમ્પિયર કરતાં આપણને કેવી રાખવાની છે? ઓછી રાખવાની છે. આમ અલગ અલગ વેરિયન્ટમાં ELCB મળે છે અને સિઝન મુજબ આ આપણને ચેન્જ કરવાનું રહેતું હોય છે. કારણ કે ક્યારેક ચોમાસાની સિઝન હોય તો એ દરમિયાન શું હોય કે લીકેજ વધારે થતું હોય, કારણ કે ભેજવાળું વાતાવરણ એના કારણે. તો ELCBની રેટિંગ વધારી દેવાની, અને કોઈ ઇમરજન્સી સંજોગોમાં જો ELCB વારંવાર ટ્રીપ થઈ જાય છે એટમોસ્ફિયરના કારણે, તો એને બાયપાસ કરવા માટેનું પણ બટન હોય છે. એ બાયપાસ કેવી રીતે કરવામાં આવતું હોય મિત્રો, કે જે આ ફેઝ આની અંદર જાય છે તેની જગ્યાએ શું હોય કે આખું કેવું થઈ જાય, બહારથી બાયપાસ થઈ અને ડાયરેક્ટ લોડ પાસે જતું હોય છે. બરાબર છે. તો બાયપાસ બટનનો ઉપયોગ તો ક્યારેક જ કરવાનો છે આપણને, જ્યારે ઇમરજન્સી એવું કોઈ હોય કે બહુ ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે ત્યારે જ. એના સિવાય આપણે ઇમરજન્સી બટનનો ઉપયોગ કરવાનો રહેતો નથી. તો આમ ELCBની અંદર આપણને 2 ટર્મિનલ જોવા મળે છે. એ 2 ઇનકમિંગ અને 2 આઉટગોઈંગના. બરાબર, આ ઇનકમિંગ છે અને આ આઉટગોઈંગ છે. જે એનર્જી મીટરમાંથી કનેક્શન આવે એ સૌપ્રથમ અહીંયા આવે, અને અહીંયાથી કનેક્શન આપણો મેઇન સબ સર્કિટ બાજુ જતું હોય છે, જે મેઇન ડિસ્ટ્રીબ્યુશન લાગેલું છે ત્યાં. તો ELCB મિત્રો આપણા ઘરમાં જો ના હોય તો હજુ પણ તમે રાખી દેજો, કારણ કે બહુ જ ઉપયોગી છે. આપણે ક્યારેક લાઈવ વાયરને ટચ કરી દઈએ છીએ, કે કોઈ નાના ઘરમાં બાળકો હોય એ ભૂલથી પણ કોઈ સ્વિચમાં અડી જાય છે, તો પણ આપણને ELCB પૂરેપૂરું રક્ષણ આપે છે. બરાબર છે. અત્યારે અંદાજે જો તમે 32 એમ્પિયરની વાત કરતા હતા આપણે સિંગલ ફેઝની, એની જો વાત કરીએ તો અંદાજે 1800 થી 2000 રૂપિયામાં આપણને આવી ELCB બજારમાંથી મળી જતી હોય છે. અને RCCBની જે વાત કરતા હતા, તો નોર્મલ RCCBનું જે કન્સ્ટ્રક્શન છે બહારેથી તમને આવી રીતે દેખાતી હોય છે. જ્યાં આ જે છે તે આપણો ઓપરેટિંગ નોબ છે. બરાબર કે ઓન કે ઓફ કરવા માટેનું જે આપણે બટનની વાત કરીએ છીએ તે છે. બરાબર છે. અને આ જે છે તેની સેટિંગ છે. અને લાસ્ટ તમને એક્ઝામમાં તો બહુ પૂછાતા નથી, પણ થોડુંક નજર ફેરવી લેજો, કદાચ ક્યારેક પૂછાઈ પણ જાય. ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ આપેલા છે, કે કયા કયા નિયમની અંદર શું શું ઉલ્લેખ કરેલો છે. બરાબર, ક્યારેક કોન્ટ્રાક્ટ રાખતા હોય તો આ ખાસ આપણને માહિતી હોવી જોઈએ. કે ધારો કે I રૂલ્સ 29 છે, તો એ શાના માટે છે? તો ઇલેક્ટ્રિકલ સપ્લાય લાઇન અને સાધનની રચના, સ્થાપના, રક્ષણ, ઓપરેશન માટે જાળવણી અંગેના નિયમો જે છે તે શેમાં આપેલા છે? તો 29I-29ની અંદર આપેલા છે. તો આમ કન્ઝ્યુમર જે છે વિસ્તારોમાં સર્વિસ લાઇન અને સાધનો વિશે ક્યાં આપેલું છે? તો 30માં. કન્ઝ્યુમર એટલે કે આપણે જે આપણા ઘરમાં સપ્લાય યુઝ કરીએ છીએ, એટલે આપણે કન્ઝ્યુમર છીએ. તો આ લાઇનનો કરંટ કટઆઉટ જે છે એ કેટલો રાખવાનો છે એના માટેનો નિયમ છે એ 31 I રૂલ્સમાં રાખેલો છે. તો આમ ઘણા બધા રૂલ્સ છે કે જે તમે સમય મળતા વાંચી લેજો, તમને અંદાજો આવી જ જશે. અને એના પછી તમને આપેલા જે કરંટ રેટિંગ, એની ઇન્ડક્શન મોટરની કેપેસિટી, કે એનામાં કેટલા એમ્પિયરનું રેટિંગ હોય, એ બધા ટેબલ છે. અલગ અલગ ટેબલ્સો જનરલ નોલેજ માટે તમને અહીંયા આપેલા છે. વાયરિંગના ઇન્સ્યુલેશન લેવલ. તો આ બધું એક્ઝામમાં કોઈ ગોખવાની જરૂર નથી આપણને, પણ તમે વિડીયો પોઝ કરીને કે તમે બુકની અંદર પણ અને જનરલ નોલેજ માટે તમે યાદ રાખી શકો છો. બરાબર છે મિત્રો. જેની અંદર તમને આવું ક્યાંક દેખાય ટીકવુડ માટે કે, તો એનો ઉપયોગ અત્યારે ખાસ થઈ નહીં રહ્યો, એટલે ધ્યાન રાખજો કે બહુ ઓછો ઉપયોગ થઈ રહ્યો છે ટીકવુડનો. બરાબર છે. તો આમ ઘણું બધું વસ્તુ અંદર જનરલ નોલેજ માટે અહીંયા આપેલી છે, જે તમારે એક્ઝામ ઓરિએન્ટેડ નહીં પણ જનરલ નોલેજ માટે યાદ રાખી લેવાની. અને મિત્રો ખાસ ચેપ્ટર્સના અંતની અંદર એક સમરી તમને આપેલી હોય છે. આ સમરી જો તમે વાંચો ને મિત્રો, તો તમને આખા ચેપ્ટરનો જનરલ ઓવરવ્યૂ તમને આવી જાય. હું તો એમ કહું છું કે અત્યારે તમે બધું વાંચો, પણ એક્ઝામ સમયે ફક્ત સમરી કરીને જશો ને તો પણ તમે બધી વસ્તુની ખ્યાલ પડી જશે. બરાબર છે મિત્રો. જો બધા એક્ઝામ્સના બધા ટોપિક જે છે ને તે બધી વસ્તુ એકદમ સરળતાથી આપેલી છે. તો આમ આપણું ચેપ્ટર નંબર 3 જે છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને અત્યાર સુધીના સિલેબસમાં ખ્યાલ પડી ગયો હશે મિત્રો. આપણો 60% જેટલો સિલેબસ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે, 60 to 70. હવે બહુ જ ઓછો સિલેબસ બાકી છે. તો જૂનું જે ચાલી ગયું છે એને રિવિઝન પણ સાથે કરતા રહેજો મિત્રો. અને ફરી મળીશું નવા ચેપ્ટર નંબર 4 સાથે. ધન્યવાદ મિત્રો.
અને ખાસ આ મિત્રો, હજુ પણ ઘણા મિત્રો જે છે કે જે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર એની અટેન્ડન્સ નથી પૂરતા, તો અટેન્ડન્સ પૂરવી એ બહુ જ જરૂરી છે, કારણ કે અટેન્ડન્સ ઉપરથી જ તમારા ઇન્ટરનલ માર્ક્સ રહેલા છે. જો અટેન્ડન્સ તમે નથી પૂરતા એનો મતલબ તમે આ લેક્ચર જોયું નથી. ભલે ને તમે તમારી રીતે જોઈ લીધું હોય, પણ જો અટેન્ડન્સ નથી પૂરાતી તો એનો મતલબ એવો છે કે તમે લેક્ચર જોયું નથી. એટલે તમારી જે છે તે એબસન્ટ ત્યાં કને પૂરવામાં આવશે. તો ખાસ ધ્યાન રાખજો, અમે હરેક લેક્ચરના 10 થી 15 દિવસોમાં એની અટેન્ડન્સો લેતા હોઈએ છીએ. તો આશા રાખું છું કે બધા કમેન્ટ બોક્સની અંદર અટેન્ડન્સ જરૂરથી પુટ કરશે અને વિડીયોને પૂરેપૂરો નિહાળવાનો છે. બરાબર છે? સાવ એવું ના બને કે તમે વિડીયોને બહુ ઓછા જુઓ. બરાબર? તો ફરી મળીશું ચેપ્ટર નંબર 4 સાથે. ધન્યવાદ.